ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય માતાજી. આજે આપણે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રને લગતા કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. ટેટ 1ની જે સિરીઝ ચાલી રહી છે, ટેટ 1ની પરીક્ષા માટેની જે સિરીઝ છે એની અંદર આજે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રને લગતા આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું, પ્રશ્નો જોઈશું. જે પર્યાવરણ વિષય ટેટ 1ની પરીક્ષામાં 20 માર્ક્સનું ગુણભાર ધરાવે છે, તો એને લગતા પ્રશ્નો અહીંયાથી ક્યાંક પૂછાઈ શકે, નીકળી શકે, એના માટે આપણે આજે જોઈ લઈએ પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્ર. ચલો, તો આપણો પહેલો પ્રશ્ન છે, પ્રાથમિક સ્તરે પર્યાવરણના અભ્યાસક્રમનું મુખ્ય માળખું એનસીઈઆરટી દ્વારા કયા અભિગમ પર તૈયાર કરવામાં આવ્યું છે? ઓપ્શન એ વિજ્ઞાન કેન્દ્રિત અભિગમ, વિષય આધારિત અભિગમ, સંકલિત અભિગમ જેમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણનો સમાવેશ થાય છે, અને ડી પુસ્તક કેન્દ્રિત અભિગમ. તો અહીંયા તમામ મિત્રોએ જ્યારે પણ આ લેક્ચર જોતા હોય, જ્યારે પણ આ ટેસ્ટ સિરીઝ જોતા હોય, ત્યારે તમારે જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે, કમેન્ટમાં જવાબ આપવાનો છે. પ્રશ્ન 1 A B C D એવી રીતે દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે પહેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. ચાલો, તો અહીંયા જવાબ છે સી, સંકલિત. ચલો એક જ મિનિટ, આપણે પેન લઈ લઈએ. સંકલિત અભિગમ જેમાં વિજ્ઞાન પણ આવી જાય, સામાજિક વિજ્ઞાન પણ આવી જાય અને પર્યાવરણનો પણ સમાવેશ થાય. એટલે અહીંયા સી ઓપ્શન બિલકુલ સાચો જવાબ છે. ચલો આપણે બીજો પ્રશ્ન જોઈશું. પર્યાવરણ શીખવવામાં ક્ષેત્રીય મુલાકાત એટલે કે ફિલ્ડ ટ્રીપ કરવાની હોય એનું સૌથી મોટું મહત્વ શું છે? વર્ગખંડનું વાતાવરણ બદલવું, વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ પ્રદાન કરવો અને અવલોકન કૌશલ્યનો વિકાસ કરવો, સંકલિત અભિગમ જેમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણનો સમાવેશ થાય, શિક્ષકનો ભાર ઓછો કરવો. આપણે જ્યારે બાળકોને ફિલ્ડમાં લઈ જઈએ તો એનું શું મહત્વ હોય છે? પર્યાવરણ શીખવતા હોય, પર્યાવરણ વિષયની કોઈ કોન્સેપ્ટની ચર્ચા કરતા હોય અને આપણને એમ લાગે કે અહીંયા ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવા જેવું છે, તો એવું શું કામ કરતા હોઈએ આપણે? એનું મહત્વ શું છે? કેમ આવું કરવું જોઈએ? તો અહીંયા તમને ખબર પડી જાય કે ખાસ કરીને પ્રત્યક્ષ અનુભવ થાય વિદ્યાર્થીઓને અને એમને અવલોકન કૌશલ્યનો વિકાસ થાય, એના માટે આપણે ફિલ્ડ ટ્રીપનું આયોજન કરતા હોઈએ છીએ. તો અહીંયા બી જવાબ છે. એનાથી આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 3 તરફ. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 મુજબ પ્રાથમિક સ્તરે પર્યાવરણ અભ્યાસક્રમ કેટલી મુખ્ય થીમ્સમાં વિભાજિત થયેલ છે? તો અહીંયા 2005નું જે ફ્રેમવર્ક છે આપણું એનસીએફ 2005, એ અંતર્ગત પ્રશ્ન પૂછેલો છે. આપણું એનસીએફ પણ ચેન્જ થઈ ગયું છે, બદલાઈ ગયું છે, 4 ભાગમાં વિભાજિત થયેલું છે, તો એ પણ જોઈ લઈશું ખાસ. પણ અત્યારે આપણે પ્રશ્ન નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 મુજબ પૂછેલો છે. તો કેટલી થીમ છે, કેટલી થીમમાં વિભાજિત કરેલું છે? 5, 4, 6 કે 7? તો તમારે જવાબ આપવાનો છે. હું દરેક પ્રશ્ન પછી 5-7 સેકન્ડ રોકાઈશ, એટલામાં તમારે એ જવાબ આપવાનો છે, જેથી કરીને કેટલા પ્રશ્નોના જવાબ તમને આવડે છે એ ખબર પડે. તો અહીંયા 6 થીમ્સમાં વિભાજિત કરેલું છે. ચલો પ્રશ્ન નંબર 4 જોઈશું આપણે. પર્યાવરણમાં કથન પદ્ધતિનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? કેટલાક ટોપિક આપણે બોલીને, ચર્ચા કરીને, સ્ટોરી ટેલિંગ કરીને આપણે સમજાવતા હોઈએ છીએ, સમજાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો કથન પદ્ધતિનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? માત્ર વિદ્યાર્થીઓનું મનોરંજન કરવા માટે, વિવિધ વિષયો વચ્ચે સહસંબંધ સ્થાપિત કરવા અને શિક્ષણને રસપ્રદ બનાવવા માટે, પાઠ્યપુસ્તકનું વાંચન ટાળવા માટે અને વિદ્યાર્થીઓની માત્ર લેખન કૌશલ્યનો વિકાસ કરવા માટે. તો અહીંયા તમારે કથન કૌશલ્યનો કે કથન પદ્ધતિનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે એનો જવાબ આપવાનો છે. તો તમામ મિત્રો જવાબ આપશો. આપણો A, B, C કે D 4 લખીને ઓપ્શનનો જવાબ આપશો. ચલો જોઈ લઈએ પ્રશ્ન નંબર 4. તો અહીંયા બી જવાબ છે, વિવિધ વિષયોનો સહસંબંધ સ્થાપિત કરવા માટે. મતલબ દરેક વિષય, એક વિષયને બીજા વિષય સાથે જોડવા માટે ક્યાંક ચર્ચા, કથન પદ્ધતિનો ઉપયોગ કરવાનો થાય છે અને કરવો જોઈએ. ચલો એના પછી 5મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. તો પર્યાવરણના મૂલ્યાંકન એટલે કે એસેસમેન્ટ માટે નીચેનામાંથી કયું સાધન સૌથી વધુ યોગ્ય છે જે બાળકનું સમય સાથેનું પ્રદર્શન અને પ્રગતિ દર્શાવે છે?
અહીંયા મૂલ્યાંકનની વાત છે. મૂલ્યાંકનને લગતા પ્રશ્નો પણ ખૂબ મહત્વના છે અત્યારે પદ્ધતિશાસ્ત્રની અંદર. તો માસિક લેખિત પરીક્ષા, ચેકલિસ્ટ, એનેક્ડોટલ રેકોર્ડ અને પોર્ટફોલિયો. તો આ અલગ અલગ મૂલ્યાંકનની પદ્ધતિઓ છે. એમાંથી કઈ આવશે એનું પ્રદર્શન અને પ્રગતિ દર્શાવવા માટે તો ખાસ કરીને A, B, C કે D જવાબ આપવાનો પ્રયાસ કરશો કે પાંચમા પ્રશ્ન તમારે સાચો પડે છે કે કેમ. ચલો જોઈ લઈએ પાંચમા પ્રશ્નનો જવાબ. તો અહીંયા પોર્ટફોલિયો ડી જવાબ બિલકુલ સાચો છે. ચલો એના પછી આપણે છઠ્ઠા પ્રશ્નની ચર્ચા કરીશું. પર્યાવરણના શિક્ષણ તરીકે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા વિકસાવવા માટે કઈ પ્રવૃત્તિ છે? પર્યાવરણ પ્રત્યે કનેક્ટ કરવા માટે બાળકને, એના પ્રત્યે લાગણીશીલ બને બાળક, પર્યાવરણ પ્રકૃતિનું રક્ષણ કરતું થાય બાળક, એના માટે કઈ પ્રવૃત્તિ કરી શકશો? સ્થાનિક છોડ અને પ્રાણીઓની સંભાળ લેવાના પ્રોજેક્ટનું આયોજન કરવું, વિદ્યાર્થીઓને વધુ પર્યાવરણ પુસ્તકો વાંચવા માટે કહેવું, માત્ર પર્યાવરણીય કાયદાઓ વિશે ચર્ચા કરવી કે પર્યાવરણ સંરક્ષણ પર લાંબુ વ્યાખ્યાન આપવું. તો તમે પર્યાવરણના શિક્ષક છો અને વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે પ્રેમ, સંવેદનશીલતા, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જગાવવા માંગો છો તો તમે કઈ પ્રવૃત્તિ કરશો? મિત્રો જવાબ આપી દો. ચલો એના પછી જવાબ જોઈ લઈએ, પછી આપણે સાતમા પ્રશ્ન તરફ આગળ વધીશું. તો જ્યાં સ્થાનિક છોડ છે, પ્રાણીઓની સંભાળ લેવાના પ્રોજેક્ટનું આયોજન કરીએ જેથી કરીને બાળકો એની સાથે જે પ્રત્યક્ષ અનુભવ થાય અને એ જ્યારે એ પ્રોજેક્ટમાં ખુદ ઇન્વોલ્વ થાય, કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય તો એ ઓટોમેટિક એની સેન્સિટિવિટી ક્રિએટ થતી હોય છે ને એની લાગણી એની સાથે બનતી હોય છે, એની જોડાતું હોય છે પર્યાવરણ સાથે, પ્રકૃતિ સાથે એનું કનેક્શન મજબૂત બનતું હોય છે. ચલો સાતમો પ્રશ્ન આપણે જોઈશું. કયા શિક્ષણ સિદ્ધાંત મુજબ પર્યાવરણ શિક્ષણ સરળથી જટિલ, સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ આગળ વધવું જોઈએ? સરળથી આગળ વધવું જોઈએ. પહેલા સરળ શીખવાડવાનું, પછી જે કોન્સેપ્ટ જટિલ છે એના તરફ આગળ વધવાનું. બાળ કેન્દ્રીય શિક્ષણનો સિદ્ધાંત, અમૂર્તતાનો સિદ્ધાંત, શિક્ષક કેન્દ્રિત શિક્ષણનો સિદ્ધાંત, મનોવૈજ્ઞાનિક ક્રમનો સિદ્ધાંત. તો તમારે સાતમા પ્રશ્નનો જવાબ આપવાનો છે મિત્રો A, B, C કે D. દરેક પ્રશ્નનો જવાબ આપવાનો છે. જ્યાં ઝડપથી મારો જવાબ આવી જાય છે તે તમારે વિડીયોને પોઝ કરીને જવાબ આપવાનો છે અને તમારો જવાબ ચેક કરવાનો છે કે આજે 40 પ્રશ્નો લઈને આપણે આવી રહ્યા છીએ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રના. એમાં તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા, તમારે કયા ટોપિકમાં, કયા વિષયમાં કેટલી મહેનતની જરૂર છે એ તમને અહીંયા ખબર પડશે. તો સાતમા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ આપણે. તો D બિલકુલ મનોવૈજ્ઞાનિક ક્રમનો સિદ્ધાંત. હવે આપણે આઠમા પ્રશ્ન તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 8 તમારી સામે. નીચેનામાંથી કઈ પર્યાવરણના અભ્યાસક્રમની 6 થીમમાંથી એક નથી? આપણે પહેલો પ્રશ્ન જોયો તો અગાઉ કે કેટલી થીમ છે, તો 6. એમાંથી કઈ થીમ નથી? હવા, વસ્તુઓ જે આપણે બનાવીએ છીએ અને કરીએ છીએ તે, મુસાફરી, કુટુંબ અને મિત્રો. ચલો આઠમા પ્રશ્નનો જવાબ આપવાનો છે આપણે. તો 6 થીમ છે પર્યાવરણના અભ્યાસક્રમની NCF 2005 મુજબ. તો એમાં કઈ થીમ નથી? ચાલો જોઈ લઈએ. તો અહીંયા હવા એ કોઈ થીમ નથી, બરોબર, એટલે કે એ જવાબ બિલકુલ સાચો છે. પ્રશ્ન નંબર 9 જોઈ લઈએ. સમાવેશી વર્ગખંડમાં પર્યાવરણના શિક્ષક માટે સૌથી મહત્વપૂર્ણ શું છે? સમાવેશી વર્ગખંડ બનાવવાનો છે તમારે અને તમે એઝ પર પર્યાવરણના ટીચર તરીકે કામ કરી રહ્યા છો તો સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? ધીમા શીખનારો પર ધ્યાન ન આપવું, અલગ અલગ TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ અને પદ્ધતિઓનો ઉપયોગ કરવો જે દરેક બાળકની જરૂરિયાતને અનુરૂપ હોય, માત્ર પાઠ્યપુસ્તકનું વાંચન કરવું, વર્ગખંડને શાંત રાખવો અને કડક નિયમનું પાલન કરાવવું. તમે ટેટ 1 ની પરીક્ષા પાસ કરો છો, એઝ પર ટીચર તમે જોઈન કરો છો અને તમે પર્યાવરણ વિષય સાથે એક વર્ગખંડમાં પર્યાવરણના ટીચર તરીકે ભણાવવા જાઓ છો તો તમે આમાંથી શું કરશો? તમારા ઉપર લઈને જવાબ આપવાનો, તો તે જવાબ સરળતાથી અને જવાબથી નજીક જઈ શકશો. તો વિવિધ TLM એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલનો ઉપયોગ કરવો જોઈએ, વિવિધ પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ, પ્રોજેક્ટ કરાવવા જોઈએ જે બાળકની જરૂરિયાતની અનુરૂપ હોય. તો જ સમાવેશી શિક્ષણને પ્રોપર ન્યાય આપી શકીએ આપણે. તો બી જવાબ બિલકુલ અહીંયા સાચો છે. આપણે 10મા પ્રશ્ન તરફ આગળ વધીશું. તો પર્યાવરણ શિક્ષણમાં નિદાનાત્મક પરીક્ષા એટલે કે નિદાનાત્મક કસોટીનો મુખ્ય હેતુ શું છે? આ પ્રશ્ન અગાઉ પણ બીજા સબ્જેક્ટમાં આવી ગયેલો છે.
પર્યાવરણમાં હોય કે ગુજરાતી હોય કે ગણિત હોય, નિદાનાત્મક પરીક્ષણ કરવું જોઈએ. પહેલાં જ્યારે તમે કોઈ પણ કોન્સેપ્ટ અધ્યાપન નિષ્પતિ ભણાવો છો તો એને પ્રોપર વેથી એની પ્રોપર પદ્ધતિ TLMનો ઉપયોગ કરો. જ્યાં પ્રોજેક્ટ કરવા જેવો ત્યાં પ્રોજેક્ટ કરો, જ્યાં પ્રવૃત્તિઓ કરવા જેવી ત્યાં પ્રવૃત્તિઓ કરો, જે ટેકનિક અપનાવવા જોઈએ તે ટેકનિક અપનાવો અને પછી એ રીતે કોન્સેપ્ટ છોકરાઓને સમજાવવાનો તમે એક સારો બેસ્ટ પ્રયાસ કરો. એ પ્રયાસ કર્યા પછી હવે બાળકો કેટલા અંશે શીખ્યા છે, જે અધ્યયન નિષ્પતિ છે એ સિદ્ધ થઈ છે કે કેમ, એ જાણવા માટે નિદાન કરવું જરૂરી છે. એટલે એના માટે નિદાનાત્મક કસોટી કે નિદાનાત્મક પરીક્ષણ કરવામાં આવે છે. જેનો હેતુ શું છે? તો વિદ્યાર્થીઓને શીખવામાં ક્યાં ક્યાં મુશ્કેલીઓ પડી, શું પ્રશ્ન આવડ્યો, ક્યાં ગેપ રહી ગઈ, આ જાણવા માટેનો છે. અને એના આધારે પછી આપણે ઉપચારાત્મક કાર્ય કરવાનું હોય છે, એટલે કે ફરીથી શિક્ષણ કાર્ય કરવાનું હોય છે. તો અહીંયા જોઈ લઈએ આપણે જવાબ 10મા પ્રશ્નનો. તો સી જવાબ બિલકુલ સાચો છે. વિદ્યાર્થીઓની શીખવાની મુશ્કેલીઓ, એમને ક્યાં ક્યાં તકલીફ પડે છે, ક્યાંક સમજવામાં ક્યાંક કનેક્ટ નથી થઈ શક્યો આપણી સાથે, એ બધું જાણવાનું છે, સમજવાનું છે અને ફરીથી ઉપચારાત્મક કાર્ય કરવાનું છે. ચલો એના પછી આપણે 11મો પ્રશ્ન જોઈ લઈશું. નીચેનામાંથી કયો પર્યાવરણમાં ક્રિયાત્મક સંશોધન નો મુખ્ય ઉદ્દેશ છે? એક્શન રિસર્ચનો મુખ્ય ઉદ્દેશ શું છે ભાઈ? શા માટે એક્શન રિસર્ચ કરવા જોઈએ? લાંબા ગાળાના સરકારી પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવા માટે, શાળા માટે નવા સિદ્ધાંતો વિકસાવવા માટે, વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય ચકાસવા માટે, કે શિક્ષક દ્વારા વર્ગખંડની સમસ્યાઓનું નિરાકરણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે? કેટલાક ઓપ્શન તો એવા હોય કે તમે વાંચો ત્યાં જ તમને ખબર પડી કે જવાબ આ જ આવે. અને હવે જે ટેટ 1ની પરીક્ષા છે, જે નવો અભ્યાસક્રમ આવ્યો છે, એ સમજણ આધારિત પ્રશ્નો વધારે હશે. ફેક્ટ બેઝ ક્વેશ્ચન બહુ ઓછા હશે, સમજણ આધારિત અને લાંબા પ્રશ્નો બહુ વધારે હશે. એટલે જે પણ તમે કોન્સેપ્ટ સમજો છો, જે પણ પદ્ધતિશાસ્ત્ર, ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર હોય, પર્યાવરણ હોય, ગણિત હોય, કે જે પણ ટોપિક મૂક્યા છે બાળ વિકાસને લગતો, એને પ્રોપર સમજજો તો જ પ્રશ્નોનો તમને પ્રોપર સોલ્યુશન અને સાચા જવાબ સુધી તમે પહોંચી શકશો. તો અહીંયા ડી જવાબ બિલકુલ સાચો છે. છતાંય જોઈ લઈએ તો ડી જવાબ છે કે બાળકોની સમસ્યાનું નિરાકરણ આવે અને આપણી શિક્ષણની ગુણવત્તા આપણે સુધારી શકીએ. ક્રિયાત્મક સંશોધન શાના માટે કરવું જોઈએ? તો કે જ્યાં પ્રોબ્લેમ છે, જે સમસ્યા છે, એનું નિરાકરણ આવે અને આપણે એમાં કંઈક સુધાર લાવી શકીએ, કંઈક બહેતર કરી શકીએ, કંઈક વિશેષ કરી શકીએ. એના માટે આપણે ક્રિયાત્મક સંશોધન કરવા જોઈએ. ચલો પ્રશ્ન નંબર 12 છે. પર્યાવરણમાં કાર્ટૂન અને ચિત્રો નો ઉપયોગ શા માટે ફાયદાકારક છે ભાઈ? ઘણી વખતે આપણે અત્યારે પણ જે શાળામાં ઘણા બધા એવા ટોપિક છે જે કાર્ટૂન દ્વારા ભણાવવામાં આવ્યા છે, અથવા કાર્ટૂન દ્વારા એ વાર્તાઓ અને એ કોન્સેપ્ટને સમજાવવાનો એક ગવર્મેન્ટનો બેસ્ટ પ્રયાસ છે. તો આવા કાર્ટૂન અને ચિત્રો શા માટે ઉપયોગ કરવો જોઈએ? માત્ર સમય પસાર કરવા માટે, છોકરાઓ જોઈને આનંદ લે એના માટે, નોંધો લખવાનું ટાળવા માટે, માત્ર પુસ્તકો પુખ્ત વયના વિદ્યાર્થીઓ માટે હોયા, કે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ વધારવા અને અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપ આપવા માટે? તો અહીંયા પણ તમને ઇઝીલી જવાબ બહુ ઝડપથી ખબર પડી જાય કે આમાં કયો જવાબ આવશે. અને ખાસ કરીને કોઈ પણ વસ્તુ માત્ર ફક્ત આવા શબ્દો હોય એ જવાબ આરામથી તમે સ્કીપ કરી શકો અથવા એ જવાબ નહીં આવે એવું તમે ધારી લો. તો અહીંયા ડી જવાબ આવશે. જોઈ લઈએ પ્રશ્ન 12નો જવાબ શું છે? તો ડી જવાબ છે. તો તમારે કલ્પના શક્તિ વધારવાની છે. બાળકોને ચિત્રો જોશે, કાર્ટૂન જોશે તો કલ્પના કરતું થશે અને જે અમૂર્ત ખ્યાલો છે એને મૂર્ત સ્વરૂપે સમજવા માટે, શીખવા માટે એ જરૂરી છે. ચલો આપણે હવે 13મા પ્રશ્ન તરફ આગળ વધીશું. પર્યાવરણ શિક્ષણમાં ચર્ચા પદ્ધતિની સૌથી મોટું યોગદાન શું છે? ચર્ચા પદ્ધતિ જે આપણે વ્યાખ્યાન આપીએ છીએ, ડિસ્કસ કરીએ છીએ, વ્યાખ્યાન પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ, એનું શું યોગદાન હોય છે? જરૂરી છે ચર્ચા પદ્ધતિ વ્યાખ્યાનથી ભણાવી શકાય. તો એમાં ઓપ્શન છે માત્ર શિક્ષકનું જ્ઞાન વધારવા માટે, ઝડપથી અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે, સહકાર, વિવિધ દ્રષ્ટિકોણનો આદર, વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવા માટે, કે છેલ્લું છે વિદ્યાર્થીઓને મૌન રહેવા શીખવવું. કે ભાઈ તમે ચર્ચા કે વ્યાખ્યાન કે પદ્ધતિથી ભણાવતા હોય ત્યારે વિદ્યાર્થીઓ શાંતિથી અડધો કલાક બેસી શકે એના માટે છે. તો આમાંથી શું છે ઓપ્શન? જવાબ તમારે આપવાનો છે. કમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. 13 A, B, C કે D. ચલો મિત્રો, તમે જવાબ આપી નાખ્યો હશે, લખી નાખ્યો હશે, કોમેન્ટ કરી હશે તો આપણે આ જવાબ જોઈ લઈએ. તો એમનો સહકાર આવે, વિવિધ દ્રષ્ટિકોણનો આદર, વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવા માટે ચર્ચા પદ્ધતિ પણ ક્યારેક જરૂરી છે. વ્યાખ્યાન પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ.
બરોબર. ચલો આપણે જઈશું 14મા પ્રશ્ન તરફ આગળ વધીશું. તો જે કોઈ પર્યાવરણ શિક્ષક વિદ્યાર્થીઓને સ્થાનિક કારીગરો લોકલ આર્ટિસ્ટના કામ વિશે શીખવવા માંગતા હોય તો કઈ પદ્ધતિ? ચલો ભાઈ, આ તો બધાને આવડવો જોઈએ. પ્રશ્નનો જવાબ. તમારે સ્થાનિક કારીગરો વિશે બાળકોને કંઈક શીખવવું છે તો તમે શું કરશો? કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? કઈ પદ્ધતિ અસરકારક રહેશે? સૌથી બેસ્ટ કઈ પદ્ધતિ રહેશે? કારીગરો વિશે લાંબા લેખ લખવા, માત્ર કારીગરોના ફોટા બતાવવા, બાળકોને ઘરેથી કારીગરો વિશે પૂછી આવવાનું કહેવું, કારીગરોના કામના સ્થળની મુલાકાત લેવી અને પ્રત્યક્ષ અવલોકન કરવું. તો અહીંયા પણ તમને જવાબ બહુ ઇઝીલી ખબર પડી જાય કે જ્યારે પણ તમે કારીગરોની સ્થળની મુલાકાત લો કે એમનો પ્રત્યક્ષ અવલોકન અથવા એમનો પ્રત્યક્ષ એક્સપિરિયન્સ થાય છે બાળકોનો, તો એ હંમેશા માટે એ યાદ રહી જતું હોય છે અને શીખી લેતો હોય છે. તો આ બેસ્ટ પદ્ધતિ રહેશે. ચલો જોઈ લઈએ જવાબ. તો ડી, કારીગરોના સ્થળની મુલાકાત લેવી અને પ્રત્યક્ષ અવલોકન કરવું. જ્યારે બાળકો તમે એક કુંભાર એક માટલું બનાવતો હોય એના વિશે તમે ફોટો બતાવી દો અથવા તો તમે ચર્ચા પદ્ધતિ સમજાવી શકો કે માટીને આવી રીતે ગુંદીને એ ચાકડા ઉપર આવી રીતે ઘડો તૈયાર કરે છે. એ જ વસ્તુ તમે જ્યારે જ્યાં કુંભાર માટલા બનાવે છે ત્યાં લઈ જાઓ અને બાળકોને પ્રત્યક્ષ અનુભવ કરાવો તો એને કશું સમજાવવાનું રહેતું નથી. એનું અવલોકન થઈ જાય છે અને એ કારીગરને પ્રત્યક્ષ એની રીતે એની આંખોથી નિહાળે છે. જરૂર પડે તો એ ત્યાં પણ એ ટચ કરે છે અને શીખે છે. તો એ હંમેશા માટે એ યાદ રહી જાય છે. તો બેસ્ટ પદ્ધતિ છે એને મુલાકાત કરાવી અને એને પ્રત્યક્ષ અવલોકન કરાવવું. ચલો અહીંયા આપણી ઇન્સ્ટાગ્રામ ટેસ્ટ ટેકની ઇન્સ્ટાગ્રામ આઈડી છે. આજે લખાતું કેમ નથી? બરોબર. તો જે પણ મિત્રો છે અહીંયા આપણે કરંટને લગતા કેટલાક ટોપિક કેટલીક વિગતો મૂકતા હોઈએ છીએ. તો કરંટથી અપડેટ રહેવા માટે આપણું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને ફોલો કરી લેજો, એની સાથે જોડાઈ જજો, જેથી કરીને જે કરંટને લગતી અપડેટ છે, કરંટને લગતા પોસ્ટર છે, કરંટને લગતા જે ન્યૂઝ છે, કરંટ પણ એક્ઝામમાં ખૂબ મહત્વનું છે, તો એના લગતી અપડેટ તમને અહીંથી મળી રહેશે. તો આ ફોલો કરી લેજો. એના પછી આપણે 15મા પ્રશ્ન પછી 15મા પ્રશ્ન તરફ આગળ વધીશું. તો પર્યાવરણમાં રહેઠાણ થીમ શીખવતી વખતે કયો મુદ્દો સામાજિક સાંસ્કૃતિક પાસાને સૌથી વધુ ભાર આપે છે? રહેઠાણ, શેલ્ટર હાઉસ. વિવિધ સંસ્કૃતિઓમાં ઘરોના આંતરિક અને બાહ્ય ભાગોનું મહત્વ, જેમ કે આંગણું, રસોડું, સજાવટ, સ્થાનિક ભૂગોળ અને આબોહવા ઘરની ડિઝાઇનમાં કેવી રીતે અસર કરે છે એના વિશે, ઘર બનાવવા માટે વપરાતી સામગ્રી, ઈંટ, સિમેન્ટ, લાકડું વગેરે, ઘરની સફાઈ અને જાળવણી. થીમ શીખવવાની છે રહેઠાણની. તો નીચેનામાંથી કયો મુદ્દો સામાજિક સાંસ્કૃતિક પાસાને વધુ ભાર આપે છે એવો પ્રશ્ન છે. તો તમારે જવાબ આપવાનો છે 15A, 15B, 15C કે 15D. ચલો તમે જવાબ કોમેન્ટ કર્યો જશે તો આપણે જવાબ જોઈ લઈએ. અહીંયા શું જવાબ આવે છે? તો વિવિધ સંસ્કૃતિઓમાં ઘરોના આંતરિક અને બાહ્ય ભાગોનું મહત્વ, જેમ કે આંગણું, રસોડું, સજાવટ, બીજું પણ જે ભાગ હોય છે ઘરના એના વિશે વધારે ભાર આપવાનો થાય. ચલો 16મો પ્રશ્ન છે. આ પણ પ્રશ્ન બીજા કન્ટેન્ટમાં એટલે કે ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર અને ગણિત પદ્ધતિશાસ્ત્ર અને અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના આપણે જે ઓલરેડી પહેલેથી લેક્ચર ત્યાં મૂકેલા છે આપણી ટેસ્ટ ટેક ઓનલાઈન એજ્યુકેશન ઉપર, એમાં પણ આ પ્રશ્ન આવેલો છે. ફરીથી પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રમાં પણ આ પ્રશ્ન આવેલો છે. તો CCEમાં સર્વગ્રાહી શબ્દનો અર્થ શું થાય? તો બાળકના જ્ઞાનાત્મક, સહજ્ઞાનાત્મક અને ભાવનાત્મક પાસાઓનું મૂલ્યાંકન કરવું, માત્ર વિષય જ્ઞાનનું મૂલ્યાંકન કરવું, માત્ર સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવું કે વર્ષના અંતે એક મોટી પરીક્ષા લેવી. તો મિત્રો અહીંયા પણ આપણે અગાઉ ચર્ચા કરેલી છે. આપણું હવેનું હોલિસ્ટિક પ્રોગ્રેસિવ કાર્ડ જે આપણું મૂલ્યાંકન કરવાનું છે એમાં 360 ડિગ્રી મૂલ્યાંકન કરવાનું થાય. આપણું 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે ચારે બાજુથી મૂલ્યાંકન થાય. ફક્ત પરીક્ષાઓ નહીં, ફક્ત લેખિત કે મૌખિક કે ક્રિયાત્મક કસોટીઓ નહીં, પણ બાળક જે પ્રવૃત્તિ કરે છે આખા વર્ષ દરમિયાન જ્યાં જે એક્ટિવિટી કરે છે તમામનું અવલોકન થાય અને ત્યાં એનું મૂલ્યાંકન સતત થતું રહે. તો અહીંયા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન છે. તો શું હોય? બધા જ પાસાઓનું મૂલ્યાંકન કરવું જોઈએ, કોઈ એક પાસાનું નહીં, એક કસોટીનું નહીં. તો અહીંયા જવાબ એ આવશે. આપણે મૂલ્યાંકનને લગતો પણ આખો એક લેક્ચર લીધેલું છે. તો અહીંયા એ જવાબ છે. ચલો 17મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું.
પર્યાવરણ શિક્ષકમાં શિક્ષકે જ્ઞાતથી અજ્ઞાત તરફ જવાનું છે. જે બાળક જાણે છે એનાથી તમારે શરૂઆત કરાવવાની છે. જે નવો વિષય શીખવવાનો છે ત્યાં કનેક્ટ કરવાનું છે. તો એનો અર્થ શું છે? સિમ્પલ વસ્તુ છે. માત્ર પુસ્તકના પાઠોનું અનુસરણ કરવું, બાળકના પોતાના અનુભવથી શરૂઆત કરવી અને પછી વૈશ્વિક ખ્યાલો તરફ એને આગળ લઈ જવું. હંમેશા વર્ગખંડમાં ચર્ચા કરવાથી દૂર રહેવું. પહેલા જટિલ ખ્યાલોને શીખવવા, પછી સરળ ખ્યાલો. તો અહીંયા પણ તમને ઝડપથી જવાબ આવડી જશે કે જ્યાં પણ આપણું પર્યાવરણ પણ છે, જે પર્યાવરણનું પુસ્તક, એમાં પણ મારી આસપાસ, અમારી આસપાસ, આપણી આસપાસ એવા ટાઇટલ આપીને આપણે વિષય બનાવ્યો છે. કેમ કે શરૂઆત ઘરથી શીખે છે બાળક. એના ખેતરથી, એના ઘરથી, એની આજુબાજુ જે પણ વાતાવરણ છે, જે પ્રકૃતિ છે, ત્યાંથી પર્યાવરણ શીખતું આગળ વધે છે. તો જે જાણે છે ત્યાંથી શરૂઆત કરી અને હવે તમારે જે શીખવાનું છે એના તરફ આગળ વધવા માટે શું કરવું જોઈએ? તો એના પોતાના અનુભવોથી શરૂઆત કરવી, એને પૂછવું અને પછી એને જે તમે કોન્સેપ્ટ સમજાવવા માંગો છો એના તરફ એને આગળ લઈ જવું. તો અહીંયા 17મા પ્રશ્નમાં બી જવાબ આવશે. હવે આપણે 18મો પ્રશ્ન જોઈશું. પર્યાવરણમાં રોલ પ્લે પદ્ધતિનો ઉપયોગ વિદ્યાર્થીઓના કયા કૌશલ્યના વિકાસ માટે સૌથી વધુ થાય છે? જો એ પદ્ધતિશાસ્ત્ર છે એટલે જે પણ પદ્ધતિઓ છે ભણાવવાની, તમામ પદ્ધતિઓને લગતા જે પ્રયુક્તિઓ છે, જે પ્રવિધિઓ છે, જે પ્રવૃત્તિઓ છે, આ તમામને લગતા પ્રશ્નો બની શકે. તો ખાસ કરીને કયા કોન્સેપ્ટ કઈ પદ્ધતિથી ભણાવી શકાય, કઈ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે કયા કૌશલ્યો વિકસે છે, કયા કૌશલ્યનો વિકાસ કરવા માટે કઈ પદ્ધતિએ કઈ એક્ટિવિટી કરી શકાય, આવા પ્રશ્નો ખૂબ મહત્વના હોય છે. આવા પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય છે. તો અહીંયા રોલ પ્લે પદ્ધતિનો ઉપયોગ વિદ્યાર્થીઓ કયા કૌશલ્ય વિકસાવવા માટે વધુ થાય? તો બ્લેકબોર્ડ ઉપર લખવાની ઝડપ વધારવા માટે, માત્ર યાદ રાખવાની ક્ષમતા વધારવા માટે, અન્ય વ્યક્તિના દૃષ્ટિકોણને સમજવાની ક્ષમતા અને સામાજિક કૌશલ્યો માટે, અને માત્ર ગણિતની ગણતરી માટે. તો અહીંયા પર્યાવરણ પ્રશ્ન છે તો આ ગણતરીનો પ્રશ્ન તો પહેલો નીકળી જાય. ઘણા બધા પ્રશ્નો એવા હોય કે એના જવાબોમાંથી 2-3 ઓપ્શન તો સરળતાથી તમે કાઢી શકો. તો પરીક્ષામાં પણ આવું ધ્યાન રાખજો, જેથી કરીને તમને ઝડપથી તમે દરેક પ્રશ્નનો જવાબ આપી શકો. તો અહીંયા અન્ય વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવાની ક્ષમતા વિકસે, એના સામાજિક કૌશલ્યોનો વિકાસ થાય, એના માટે આ રોલ પ્લે પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય છે. એ સમાજમાં એનું પણ યોગદાન રહે, સમાજને પણ એ સમાજ સાથે કનેક્ટ થાય, સમાજને સમજે. ચલો એના પછી આપણે 18મો પ્રશ્ન પછી 19મો પ્રશ્ન જોઈશું. પર્યાવરણમાં પર્યાવરણીય મૂલ્યો, એન્વાયરમેન્ટ વેલ્યુઝનું શિક્ષણ આપવાનો શ્રેષ્ઠ માર્ગ કયો? પર્યાવરણના વેલ્યુ મતલબ પ્રકૃતિ સાથે કનેક્ટ થાય, એનું મહત્વ સમજે, પર્યાવરણને નુકસાન ના કરે. તો એના માટે શું છે? વિદ્યાર્થીઓમાં માત્ર મૂલ્યોની વ્યાખ્યાઓ યાદ કરાવી અને બધા મૂલ્યો વિશે ડિસ્કસ કરવી અને આખો દિવસ ચર્ચા કરીને બધી વ્યાખ્યાઓ ગોખાઈ દેવી. શિક્ષકના પોતાના વ્યવહાર દ્વારા આ મૂલ્યોનું ઉદાહરણ પૂરું પાડવું. મૂલ્યો વિશે લાંબા ઉપદેશો આપવા. શાળાના સમયપત્રકમાં પર્યાવરણ વિષયને દૂર કરવું. જો અહીંયા આ ઓપ્શન તો એકદમ કોઈ પણ વિદ્યાર્થીઓ એને ખબર પડી જાય કે ડી ઓપ્શન નહીં આવે. તો મોટાભાગના પ્રશ્નો તમારા ટેટમાં હશે. ટેટમાં જો પ્રશ્નો આવા સરળ પૂછાયા અને આવા સમજણ આધારિત પૂછાયા તો પ્રશ્નનું મેરિટ પણ ઊંચું જશે. બધાને પ્રશ્નોના જવાબ આવડશે. જેણે વાંચ્યું નહીં હોય ને બહુ ઓછી મહેનત કરી છે ને એ લોકો પણ સરળતાથી સાચા જવાબ એટેમ્પ કરી શકશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, એક પણ ભૂલ ના થાય. બીજા કરતાં આગળ વધવા માટે શિક્ષકના પોતાના વ્યવહાર, મતલબ કે શિક્ષકે પોતે ઉદાહરણ પૂરું પાડવાનું છે. એ જ પર્યાવરણનું રક્ષણ કરતો હશે, એ જ પર્યાવરણની વેલ્યુ કરતો હશે તો બાળકો આપોઆપ પર્યાવરણની વેલ્યુ કરશે. એ જ પર્યાવરણને નુકસાન કરતો હશે, શિક્ષક જ પર્યાવરણને ખલેલ પહોંચાડતો હશે, પ્રદૂષણ કરતો હશે, પર્યાવરણને ડિસ્ટર્બ થાય એવા કામ કરતો હશે તો વિદ્યાર્થીઓને એ મૂલ્ય ક્યારે આવવાનું નથી. તો શિક્ષકે શું કરવાનું છે? એનો વ્યવહાર વર્તન ચેન્જ કરવાના છે. અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનવાનું છે, પ્રકૃતિ પ્રેમી બનવાનું છે. તો બાળકો પણ બનશે, વિદ્યાર્થીઓ પણ બનશે. ચલો 20મો પ્રશ્ન આપણે જોઈએ. નીચેનામાંથી કયું પર્યાવરણમાં ઓબ્ઝર્વેશન લર્નિંગ અવલોકન કૌશલ્યનું ઉદાહરણ નથી? અહીંયા નથી પૂછ્યું છે. આ પણ ધ્યાન રાખવાનું જ્યારે પણ આપણે પ્રશ્નો એટેમ્પ કરતા હોય, પરીક્ષામાં બેઠા હોય. શાળાના બગીચાઓમાં છોડની વૃદ્ધિનું માપન કરવું, પક્ષીઓના માળાઓનું નિરીક્ષણ કરતી વખતે તેમની રચનાની નોંધ લેવી, વરસાદ પછી પડલ્સમાં પાણીનું સ્તર કેવી રીતે બદલાય છે એનું નિરીક્ષણ કરવું,
વર્ગખંડમાં શિક્ષક દ્વારા સમજાવવામાં આવેલ સૂત્રને યાદ રાખવું. જો અહીંયા ઓબ્ઝર્વેશન છે તો આમાં કોઈ ગોખવાનું યાદ રાખવાનું ના આવે અને નથી છે એટલે જવાબ ફટ દઈને આવી જવો જોઈએ આપણો. ચલો 20મા પ્રશ્નની કોમેન્ટ કરો બધાએ, અને તમારી દરેકની કોમેન્ટ હું ફ્રી થઈને રાત્રે વાંચું છું કે કેટલા છોકરાઓ કોમેન્ટ કરે છે. અને બીજું કે અહીંયા આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર, ગણિત પદ્ધતિશાસ્ત્ર, અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર, પછી યોજનાઓ અને CTET-ને મોડેલ આધારિત આપણે 2 ટેસ્ટ ઓલરેડી વિડીયો મૂકી દીધેલા છે. હવે નેક્સ્ટ તમે શું માંગી રહ્યા છો અથવા કયા પ્રકારનું ટેસ્ટ સિરીઝ, કયા પ્રકારનું સેશન અમે લઈને આવીએ એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને નેક્સ્ટ લેક્ચર અમારે કયું ગોઠવવું, કેવા પ્રશ્નો કાઢવા અને તમારી જરૂરિયાત શું છે એ અમને જણાવજો. એટલે કોમેન્ટમાં ખાસ તમામ વિદ્યાર્થીઓ હવે પછીનું લેક્ચર અમારે કેવું લાવવું જોઈએ, શું લાવવું જોઈએ, તમે કોમેન્ટ બોક્સમાં સજેસ્ટ કરજો. તો અહીંયા જોઈ લઈએ આપણે 20મો પ્રશ્ન. તો ડી નથી આવતું, અહીંયા નથી શબ્દ છે એટલા માટે યાદ રાખવું, ગોખવાનું તો ક્યારેય આવે નહીં. આપણી નવી શિક્ષણ નીતિ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ સમજણ આધારિત સર્જનાત્મક કૌશલ્યોને વિકસિત કરવા માટે પ્રેરિત કરે છે, સજેસ્ટ કરે છે. અને ઘણા બધા ચેન્જીસ એના લીધે આવી રહ્યા છે, એના લીધે અભ્યાસક્રમો બદલાઈ રહી છે, એના લીધે જે ગવર્મેન્ટ જોબ માટેની પરીક્ષાઓ છે એના સિલેબસ પણ બદલાઈ રહ્યા છે. અને બધા સમજણ આધારિત પ્રશ્નો, સમજણ આધારિત કન્ટેન્ટ ઉપર ફોકસ થઈ રહ્યું છે. તો આપણે પણ દરેક કોન્સેપ્ટને સમજવાનો છે, ફક્તથી રટ્ટા મારવાના નથી, ગોખવાનું નથી. એવા પ્રશ્નો પૂછાશે તો બહુ રેર કિસ્સામાં હશે, ક્યાંક ભાગ્યે જ હશે. વધારે પ્રશ્નો, વધારે ક્વેશ્ચન જે સમજણ આધારિત હશે એવા જ નીકળશે. તો આપણે પણ અહીંયા એવા પ્રયાસ કર્યો છે અને CTET-ની પેટર્નને ફોલો કરવા માટે પ્રયાસ કર્યો છે કે CTET-ની જે પરીક્ષા છે કેન્દ્રીય શિક્ષક માટેની, કેન્દ્રીય વિદ્યાલયોમાં, નવોદય વિદ્યાલયોમાં, એ પણ અત્યારે ચાલુ છે. કોઈ પણ વિદ્યાર્થીઓ CTET આપવા માંગતા હોય, તમને યાદ આવી તો કરાવી દઉં, તો 14 નવેમ્બરથી એના પણ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. બરોબર, અહીંયા બહુ સેલેરી સારા હોય છે, ખાસ કરીને કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય જે આપણા ખાસ છે ત્યાં આ ભરતી થતી હોય છે. અને આપણી ટેટ 1નો સિલેબસ, ટેટ 2નો સિલેબસ પણ CTET-ને પેટર્નને ફોલો કરે છે. તો આપણે ખાસ કરીને એ પદ્ધતિથી તૈયારી તો કરીશું જ. સાથે સાથે જે મિત્રો CTET મતલબ કે કેન્દ્રીય વિદ્યાલયમાં, નવોદય વિદ્યાલયમાં ટીચર બનવા માંગે છે તો એમના માટે પણ તક છે. અત્યારે ફોર્મ ભરાવાનું ચાલુ છે, 14 નવેમ્બરથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો ત્યાં તમે ફોર્મ ભરીને આ ટેટની સાથે એ CTET-ની પણ તૈયારી કરી શકો છો. અને કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય ખાસ ત્યાં સેલેરી સારા હોય છે, ત્યાં ફિક્સ પગારમાં સેલેરી નથી, તો ત્યાં તમને વધારે ફાયદો થાય. ચલો હવે આપણે 21મો પ્રશ્ન જોઈ લઈએ. પર્યાવરણમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા સર્વે મુખ્ય શૈક્ષણિક મૂલ્ય શું છે? તો એનું શૈક્ષણિક મૂલ્ય શું છે? ચલો, પર્યાવરણમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ, એ સર્વે કરે છે તો એને શું શીખવા મળે છે? કેમ સર્વે કરાવવો જોઈએ ભાઈ? માત્ર પુસ્તકનું જ્ઞાન વધારવા માટે, શિક્ષકનો કાર્યભાર ઘટાડવા માટે, વિદ્યાર્થીઓને માત્ર નિષ્ક્રિય શ્રોતા બનાવવા માટે, કે માહિતી એકત્રિત કરવાથી, પ્રશ્ન પૂછવાથી અને સહયોગની કૌશલ્ય વિકસાવવા માટે? ચલો, અહીંયા આપણે ઝડપથી એટલા માટે પ્રશ્નો લઈ રહ્યા છીએ કે અડધા પોણા કલાકમાં તમે 40-50 પ્રશ્નો એટેમ્પ કરી શકો અને સમજી શકો, વાંચી શકો. તો અહીંયા જવાબ જોઈ લઈએ. બિલકુલ એ જવાબ સાચો છે. અહીંયા તમામ વિદ્યાર્થીઓને જેણે પણ કોમેન્ટ કરી છે તમામ વિદ્યાર્થીઓનો અહીંયા જવાબ સાચો છે. ચલો 22મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓમાં સમસ્યાનું નિરાકરણ અને વિવેચનાત્મક વિચારસરણી વિકસાવવા માટે સૌથી વધુ યોગ્ય છે? બાળકની સમસ્યાનું નિરાકરણ થાય અને વિવેચનાત્મક વિચારસરણી વિકસે એના માટેની કઈ પદ્ધતિ યોગ્ય છે? વાંચન પદ્ધતિ, ગોખણપટ્ટી પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ કે વ્યાખ્યાન પદ્ધતિ? તમારે 22મા પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં આપવાનો છે કે 22માં A આવશે, 22માં B, 22C કે 22D. ચલો મિત્રો, 22મા પ્રશ્નનો જવાબ આપી દો. આપણે 22મા પ્રશ્નમાં કઈ પદ્ધતિ આવે છે જોઈ લઈએ. પ્રોબ્લેમ સોલ્વિંગ પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ. અત્યારે મોટા ભાગની જે IIM છે કે જે પણ મોટી કોલેજો છે, સંસ્થાઓ છે, ત્યાં પણ પ્રોજેક્ટ પદ્ધતિ અને મતલબ પ્રોબ્લેમ સોલ્વિંગ ઉપર વધારે ફોકસ થઈ રહ્યું છે. કેમ કે અત્યારે આ
જગતમાં પ્રોબ્લેમ બહુ વધી રહ્યા છે, તો પ્રોબ્લેમ સોલ્વ કરવા એ સૌથી મોટી સફળતા છે. અને જે પણ પ્રોબ્લેમ સોલ્વ કરે એ સક્સેસ થઈ શકે, પછી એ કોઈ પણ ફિલ્ડમાં હોય. ચલો 23મો પ્રશ્ન, પર્યાવરણ ભણાવવા માટે શિક્ષણ અધ્યયન સામગ્રી માટે TLM નો હેતુ શું? ટીચિંગ લર્નિંગ મટીરિયલ, TLM નો હેતુ શું? માત્ર વર્ગખંડને રંગીન બનાવવાના, ચારે બાજુ મસ્ત ચિત્રો લગાવી દો એટલે વર્ગખંડ મસ્ત લાગે, કોઈ પણ આવે તો દેખે તો બી સરસ લાગે. શિક્ષકની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખવા, શિક્ષક ગેરહાજર હોય ત્યારે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ બધું વાંચે જોવે, એના માટે માત્ર હોશિયાર વિદ્યાર્થીઓને મદદ કરવી, કે જટિલ ખ્યાલોને મૂર્ત બનાવવા અને શીખવાની પ્રક્રિયાને રસપ્રદ બનાવી. ચલો તો અહીંયા તમને ઝડપથી ખબર પડી ગઈ છે કે જવાબ ડી જ આવે. જો જોઈ લઈએ, અહીંયા વિદ્યાર્થીઓને રસ, એના જટિલ ખ્યાલો સમજે અને વિદ્યાર્થી રસ લેતો થાય જે તે વિષયમાં, એને બોરિંગ ના લાગે ભણવાનું, એના માટે TLM નો ઉપયોગ કરવો જોઈએ, મોડેલ્સનો ઉપયોગ કરવો જોઈએ, TLM નો ઉપયોગ કરવો જોઈએ, વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ, પ્રોજેક્ટ કરાવવા જોઈએ, ફિલ્ડ વર્ક કરાવવું જોઈએ, બહાર લઈ જવા જોઈએ, 4 દિવાલની બહાર કાઢવા જોઈએ વિદ્યાર્થી. પર્યાવરણ તો ખાસ 4 દિવાલથી બહાર લઈ જઈને જ ભણાવવું જોઈએ. ચલો 24મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ પર્યાવરણના શિક્ષણમાં બાળ કેન્દ્રીય પદ્ધતિ છે? બાળ કેન્દ્રીય. શિક્ષક દ્વારા પાઠ્યપુસ્તકનું ઊંચા અવાજે વાંચન, શિક્ષક દ્વારા બ્લેકબોર્ડ પર નોટ્સ લખવી, વિદ્યાર્થીઓ વર્ગમાં મૌન જાળવવું, સમસ્યા નિરાકરણ અને નિરીક્ષણ દ્વારા શીખવું. અહીંયા પણ તમને સરળતાથી જવાબ આવડી જ જાય. જે રીતે આપણે પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો લઈને આવી રહ્યા છીએ, આગળ 23 પ્રશ્નોની ચર્ચા કરી, એના ઉપરથી પણ તમને ખબર પડી જાય કે જવાબ શું આવે. છતાં પણ 24મા પ્રશ્નનો તમામ મિત્રો જે પણ આ સેશન જોઈ રહ્યા છે એ તમામ જવાબ કોમેન્ટ બોક્સમાં લખશે કે 24મા પ્રશ્નમાં A આવશે, B આવશે, C આવશે કે D આવશે. તમે પર્યાવરણ પદ્ધતિશાસ્ત્રને કેટલા અંશે સમજ્યા છો, કેટલું સમજ્યા છો, અથવા કેવા જવાબો તરફ તમને ખ્યાલ આવ્યો કે કયા જવાબ આવી શકે. ખોટો પડે તો પણ ચિંતા કરવાનો વિષય નથી. તો અહીંયા ડી જવાબ આવશે. આપણું આખું શિક્ષણ જ સમસ્યા ઉકેલ, સર્જનાત્મકતા, તમારામાં જે સ્કિલ છે, સ્કિલ બેઝ એજ્યુકેશન અને સમજણ શક્તિ આધારિત અન્ડરસ્ટેન્ડિંગ સાથે શીખવું, આના ઉપર ચાલી રહ્યું છે. તો એને લગતા જેટલા પણ જવાબો હોય એના ઉપર તમે ટીક કરશો તો તમારો 90% જવાબ સાચો પડવાના ચાન્સીસ છે. ચલો 25મો પ્રશ્ન છે, પર્યાવરણમાં સ્થાનિક સંસાધનો, લોકલ રિસોર્સિસ અને સ્થાનિક જ્ઞાન નો ઉપયોગ શા માટે જરૂરી છે? ચલો પર્યાવરણ શીખવી રહ્યા છો તમે, પર્યાવરણ તમે 5મા 4થા ધોરણમાં, તો તમારા લોકલ આજુબાજુ જે કોઈ રિસોર્સિસ છે અથવા સ્થાનિક જે જ્ઞાન છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ. શા માટે કરવો જોઈએ? કારણ કે અભ્યાસક્રમને વધુ સરળ બનાવવા માટે, શિક્ષકના જ્ઞાનની ચકાસણી કરવા માટે, કે એ પણ આજુબાજુના સ્થાનિક સંસાધનોથી પરિચિત છે કે કેમ, સ્થાનિક જ્ઞાન એને છે કે કેમ એના માટે, કે બાળકના અનુભવોને શાળાના જ્ઞાન સાથે જોડીને શિક્ષણને અર્થપૂર્ણ અને સંબંધિત બનાવવા માટે. અને ચોથો ડી ઓપ્શન છે, કારણ કે રાષ્ટ્રીય અભ્યાસક્રમમાં તે ફરજિયાત છે, આવું કમ્પલસરી છે કે ભાઈ લોકલ રિસોર્સિસ, સ્થાનિક જ્ઞાન ભણાવી પછી જ આગળ વધવું. ચલો A, B, C કે D, ચલો જવાબ આપી દો ફટાફટ કોમેન્ટ બોક્સમાં. 25મા પ્રશ્નનો જવાબ આપી દો. આપણે જોઈ લઈએ તો જવાબ બાળકના અનુભવોને શાળાના જ્ઞાન સાથે જોડવાનું છે અને શિક્ષણને અર્થપૂર્ણ બનાવવાનું છે, બરોબર. એના માટે સ્થાનિક સંસાધનો અને સ્થાનિક જ્ઞાનનો ઉપયોગ કરવો જરૂરી છે. ચલો અહીંયા સી જવાબ છે, બિલકુલ સાચો જવાબ છે. તમામ મિત્રોએ જવાબ આપવાનો પ્રયાસ કર્યો, તમામ મિત્રોનો જવાબ સાચો છે. હવે આપણે 26મા પ્રશ્ન તરફ આગળ વધીશું. તો પર્યાવરણમાં પ્રયોગાત્મક શિક્ષણ, એક્સપિરિયન્સ લર્નિંગ ના પ્રેરણતા કોણ છે? જેબી વોટસન, લેવ વાયગોત્સ્કી, જીન પિયાઝે, ડેવિડ કોલ્બ. અહીંયા સીધો ફેક્ટ પ્રશ્ન છે. કેટલાક પ્રશ્નો ફેક્ટ બેઝ, ક્યાંક 1-2 પ્રશ્નો આવી શકે જે પર્યાવરણવિદો છે, મનોવૈજ્ઞાનિકો છે, શિક્ષણ શાસ્ત્રીઓ છે, તો એમને લગતા પ્રશ્નો હશે તો ત્યાં તમારે એમના વિધાનો, એમનું યોગદાન પર્યાવરણમાં, કોઈ વિષયમાં, શિક્ષણમાં, કેળવણીકારો, તો આવા પ્રશ્નો પણ ક્યાંક પૂછાશે તો એને લગતા પણ આપણે જ્ઞાન મેળવી લઈશું. તો અહીંયા એક પ્રશ્ન આવ્યો છે 26માનો, તો એને જવાબ આપવાનો પ્રયત્ન કરશું. ડેવિડ કોલ્બ, બરોબર. પ્રયોગાત્મક શિક્ષણ પર્યાવરણની વાત છે. ચલો એના પછી 27મા પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું.
તો 27મો પ્રશ્ન જોઈ લઈએ. નીચેનામાંથી કઈ પર્યાવરણમાં નકશાનો ઉપયોગ કરવાની યોગ્ય રીત છે? ભાઈ તમારે પર્યાવરણમાં નકશાનો, મેપનો, એટલાસનો ઉપયોગ કરવાનો છે તો કઈ પદ્ધતિ યોગ્ય છે, પરફેક્ટ છે? ચલો બતાવી દો. નકશાનો ઉપયોગ માત્ર સામાજિક વિજ્ઞાનના સંવર્ગ કરવો જોઈએ. નકશામાં આપેલ દરેક માહિતીને કાળજીપૂર્વક ગોખાવી મગજમાં ચોંટી જવી જોઈએ. નકશા પર ચર્ચા કરીને અવકાશીય સમજ અને સંબંધિત દિશાઓ સમજાવવી. માત્ર નકશાનું કદ અને રંગ સમજાવો. ચલો ભાઈ, આનો પણ જવાબ તમને સરળતાથી આવડી જશે. તો તમામ મિત્રો 27મા પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપી દેશો. 27A, 27B, 27C કે 27D. ચલો હું જોઈ લઉં કેટલાને નકશાનો ઉપયોગ કરવાની યોગ્ય રીત ખબર છે. જે પણ વ્યુઅર છે અને કેટલાને નકશાનો યોગ્ય ઉપયોગ કરવાની રીત ખબર છે. તો તમામ મિત્રોને ખબર છે. સી જવાબ તમામ મિત્રોએ લખ્યો જશે, હું એવું માની લઈશ. અને સી જવાબ બિલકુલ તમારો, તમામ મિત્રોનો બિલકુલ સાચો છે. તમે જીતી રહ્યા છો 1 કરોડ. ચાલો પછી 28મો પ્રશ્ન જોઈ લઈએ. પર્યાવરણમાં મૂલ્યાંકન, એસેસમેન્ટ માટે એનેક્ડોટલ રેકોર્ડ નો હેતુ શું છે ભાઈ? એનેક્ડોટલ રેકોર્ડ્સ નો હેતુ શું છે? બાળકના અનપેક્ષિત વર્તનના ચોક્કસ સમય અને સ્થળની હકીકત લક્ષી નોંધ રાખવા માટે, માત્ર લેખિત પરીક્ષણના માર્ક્સ લખવા માટે, બાળકોના ઘરના સરનામાનો રેકોર્ડ રાખવા માટે અને માત્ર બાળકની ગણિતની ક્ષમતાનું મૂલ્યાંકન કરવું. તો અહીંયા પણ ઘણા બધા જવાબ બિલકુલ નહીં આવે. ઇઝીલી તમે સમજી શકો છો, બરોબર. અને ઘરના રેકોર્ડ પણ રાખવાના નથી, એટલે એ જવાબ અહીંયા પણ તમે સરળતાથી ટીક કરી શકો છો. તો તમામ મિત્રો, પર્યાવરણના પદ્ધતિશાસ્ત્રના 28 પ્રશ્નો, હજી પણ 10-12 પ્રશ્નો છે. આપણે ઝડપથી પ્રશ્નોની ચર્ચા કરીએ એટલે તમારો સમય પણ ઓછો બગડે અને તમે પર્યાવરણને લગતા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એનાથી માહિતગાર થાઓ, એનાથી જાણકાર થાઓ અને એવી રીતે તૈયારી કરતા થાઓ. 29મો પ્રશ્ન છે. પર્યાવરણમાં ઉપચારાત્મક શિક્ષણ, રેમેડિયલ ટીચિંગની જરૂરિયાત ક્યારે ઊભી થઈ? ઉપચારાત્મક કાર્ય કેમ કરવાનું ભાઈ થયું? કેમ જરૂરિયાત થઈ? વ્યવસ્થિત ભણાવ્યું તો ઉપચારાત્મક કાર્ય કરવું પડે? જોઈ લઈએ આના ઓપ્શન. વર્ગના તમામ વિદ્યાર્થીઓ નિષ્ફળ જાય. જ્યારે શિક્ષક પાસે વર્ગમાં વધુ સમય હોય, વર્ગખંડનું વાતાવરણ ખૂબ શાંત હોય, જ્યારે નિદાનાત્મક પરીક્ષણ દ્વારા શીખવાના અંતરાયો અને મુશ્કેલીઓ ઓળખવામાં આવે. તો અહીંયા પણ તમને અગાઉ પણ મેં ચર્ચા કરી અને ફરીથી કહી દઉં કે ઉપચારાત્મક કાર્ય નિદાનાત્મક કસોટી પછી કરવાનું આવે છે. તમે જે શીખ્યું છે, તમે જે કોન્સેપ્ટ ભણાવ્યો છે એ પ્રોપર વેથી ચાલ્યો છે કે નહીં, બાળકોને ક્યાં મુશ્કેલી પડી છે, બાળકને કઈ વસ્તુ સમજાઈ નથી, એ જાણવા માટે નિદાનાત્મક કસોટી એટલે કે નિદાન કસોટી લેવાની આવે અને એના પછી ઉપચારાત્મક શિક્ષણ એટલે કે ઉપચારાત્મક કાર્ય કરવાનું થાય. તો અહીંયા ડી જવાબ બિલકુલ સાચો છે. અને તમે પણ ડી જવાબ વિચાર્યો હશે અથવા કોમેન્ટ બોક્સમાં લખ્યો હશે. 30મો પ્રશ્ન જોઈ લઈએ. પર્યાવરણમાં વિદ્યાર્થી કેન્દ્રિત મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? વિદ્યાર્થી કેન્દ્રિત મૂલ્યાંકન કરવાનું છે. કેવું હોવું જોઈએ? માત્ર શાળાના અંતે લેવાયેલી મોટી કસોટી, માત્ર શિક્ષક દ્વારા કરવામાં આવેલ કડક મૂલ્યાંકન, માત્ર લેખિત પરીક્ષા પર આધારિત જેમાં વિદ્યાર્થીઓ સ્વમૂલ્યાંકન અને સહયોગી મૂલ્યાંકનમાં ભાગ લે. તો અહીંયા પણ તમને સરળતાથી જવાબ ખબર પડી જાય. ખાસ કરીને અહીંયા માત્ર ફક્ત એના એ ઓપ્શન તમે કાઢો તો પણ તમારો જવાબ ફાઇનલ બની શકે. 30મો પ્રશ્નનો જવાબ જોઈ લઈએ આપણે. બિલકુલ. તો જેમાં વિદ્યાર્થીઓ સ્વમૂલ્યાંકન અને સહયોગી મૂલ્યાંકનમાં ભાગ લે. ચલો ભાઈ, આપણે 31મા પ્રશ્ન તરફ આગળ વધીશું ફટાફટ. જો પર્યાવરણના શિક્ષકને વિદ્યાર્થીઓના સહયોગ અને ટીમવર્ક કૌશલ્યોનું મૂલ્યાંકન કરવું હોય તો કયું સાધન સૌથી વધુ યોગ્ય છે? પર્યાવરણ શિક્ષકને શું કરવું છે? વિદ્યાર્થીઓનો સહયોગ અને ટીમવર્કનું કૌશલ્ય શું કરવું જોઈએ? વાર્ષિક પરીક્ષાના માર્ક્સ, સર્વેક્ષણ અને પ્રોજેક્ટ દ્વારા રેટિંગ સ્કેલનો ઉપયોગ કરવો, પ્રમાણભૂત લેખિત પરીક્ષણ કરવું કે એનેક્ડોટલ રેકોર્ડ્સ? ચલો ભાઈ, અહીંયા તમે તમારા વિદ્યાર્થીઓને ટીમમાં કામ કરે એ કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માંગો છો, એકબીજાને કેવો સહયોગ આપે છે એનું મૂલ્યાંકન કરવા માંગશો તો તમે શું કરશો? તો અહીંયા પણ તમને ઇઝીલી ખબર પડી જાય કે બી જવાબ આવે. અને તમામ મિત્રોએ બી જવાબ વિચાર્યો હશે અને અથવા તો કમેન્ટ કર્યો હશે અને બિલકુલ તેમનો સાચો પણ છે.
ચલો 32મો પ્રશ્ન જોઈ લઈએ. કયા પ્રકારની મૂલ્યાંકન પદ્ધતિ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન સતત સુધારણા માટે ત્વરિત પ્રતિસાદ પ્રદાન કરે છે? થોડું પાણી પી લો, મોઢું સુકાઈ ગયું. ચાલો, નિર્માણાત્મક મૂલ્યાંકન, પોર્ટફોલિયો મૂલ્યાંકન, વાર્ષિક મૂલ્યાંકન કે નિદાનાત્મક પરીક્ષણ? ચલો ભાઈ, 32મા પ્રશ્નનો ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેશો. A B C કે D, અને અહીંયા પણ જવાબ આવી ગયો. ચલો, નિર્માણાત્મક મૂલ્યાંકન એ જવાબ તમામ મિત્રોનો સાચો છે. ચલો આપણે 33મા પ્રશ્ન. અહીંયા આપણી ચેનલ છે ટ્રેસ્ટેક ઓનલાઈન એજ્યુકેશન, જે પ્લેટફોર્મ ઉપર તમે અત્યારે પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્રને લગતો વિડીયો જોઈ રહ્યા છો. તો જે પણ મિત્રોને પહેલામાં પહેલું તો આ સેશન ગમ્યું હોય, જે 30-35 પ્રશ્નોની આપણે ચર્ચા કરી, એ પ્રશ્નો તમને ગમ્યા હોય તો ફટાક દઈને આ વિડીયોને લાઈક કરી લેજો. તમે એવું વિચારો કે નહીં, આવા સેશન ટેટ 1ની પરીક્ષામાં ઉપયોગી છે અને તમારે સતત એ સેશનની જરૂર છે, તો તમે જે પણ સેશન લેવા માંગતા હોય ત્યાં કમેન્ટ કરશો. તમે કયા પ્રકારના નેક્સ્ટ સેશન જોવા માંગો છો તો કમેન્ટમાં જણાવજો. તમને આ ચેનલ ગમી હોય અને સતત અમે કંઈક ના કંઈક મહેનત કરતા રહીએ, તમને ઉપયોગી બનતા રહીએ અને તમને ફટાક દઈને જ્યારે પણ અમે નવું સેશન મૂકીએ છીએ તો તમને સરળતાથી તરત મળી રહે, એના માટે તમે આ સબસ્ક્રાઈબ કરી લો ચેનલ, જેથી કરીને આ નોટિફિકેશન બેલને પણ ઉપર ક્લિક કરી લેજો, તો જેથી કરીને તમને તરત જેવું અહીંયા અપલોડ થાય અથવા તો અહીંયાથી લાઈવ હોય ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. અને તમે તમારા વિદ્યાર્થી મિત્રોને, મતલબ કે તમારા સહઅધ્યાયી મિત્રોને મદદરૂપ થવા માટે એ પણ કંઈક જાણે, એ પણ પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્રને લગતું કંઈક જ્ઞાન મેળવે, એ પણ બીજા 40-50 પ્રશ્નો નવા જાણે, એના માટે એ મિત્રોને શેર કરી દેજો. એ મિત્રોના ગ્રુપમાં પણ આ લિંક શેર કરી દેજો, જેથી કરીને તમામ મિત્રોને આ સેશનનો લાભ મળે. ચલો 33મો પ્રશ્ન જોઈએ. તો પર્યાવરણમાં કૌટુંબિક થીમ, ફેમિલી થીમ શીખવવાનો મુખ્ય શૈક્ષણિક ઉદ્દેશ શું? અને ફેમિલી થીમ શીખવવાની છે. ચલો ઓપ્શન, ચલો અહીંયા પેપર ફૂટી ગયું. ચાલો જવાબ ક્લિક થઈ ગયો, ડબલ ક્લિક થઈ ગઈ. તો કુટુંબને એક સમાજની પ્રથમ શાળા તરીકે સમજાવવું અને કુટુંબના સભ્યો વચ્ચેના સંબંધોની ગતિશીલતાનું વિશ્લેષણ કરવું. અહીંયા જવાબ ક્લિક થઈ ગયો તમારો, ડબલ ક્લિક થઈ ગઈ, જેથી કરીને જવાબ તમારી સામે આવી ગયો છે. તો આપણે બીજા ઓપ્શન માત્ર વાળા નહીં વાંચીએ અને હવે આપણે 34મા પ્રશ્ન તરફ આગળ વધીશું. પર્યાવરણમાં જલ સંરક્ષણ, વોટરની મતલબ શું છે, કન્ઝર્વેશન થીમ શીખવવા માટે કયો અભિગમ જરૂરી છે? પાણી બચાવો, જળ જીવન છે. જળ જીવન છે તો શાળામાં વરસાદી પાણીના સંગ્રહનું મોડેલ બનાવવું અને વિદ્યાર્થીઓને તેમના ઘરના પાણીના બગાડનું નિરીક્ષણ કરવા પ્રોત્સાહિત કરવા, કે ઘરમાં કેટલું પાણી બગડી રહ્યું છે, ક્યાંક નળ ટપકી રહ્યો છે, ક્યાંક નળ ચાલુ છે, પાણી સતત વહી રહ્યું છે, પાણી કોઈ મતલબ જરૂરિયાત નથી ને છતાંય પણ પાણી વહી રહ્યું છે, ગટરમાં જઈ રહ્યું છે. જળ સંરક્ષણ વિશે માત્ર પુસ્તકમાંથી વાંચન કરવું કે મોટા થોથા ભણાવવા, ચર્ચા કરવી, વ્યાખ્યાન આપવું કે પાણી બચાવતા આમ થાય ને તેમ થાય. વિદ્યાર્થીઓને પાણીનો વપરાશ કેવી રીતે ઘટાડી શકાય એના પર બેનરો બનાવવા કહેવું. આ પ્રવૃત્તિ અથવા માત્ર પાણી ચક્રના વૈજ્ઞાનિક સૂત્રો સમજાવવા. તો પાણીનું રક્ષણ કરે, જળ સંરક્ષણ કરતા થાય વિદ્યાર્થીઓ, એના માટે તમે શું કરશો? તમે કેવી એક્ટિવિટી કરશો? તમે કયો અભિગમ અપનાવશો? ચલો જણાવવાનું છે તમારે. તમે આ ABCD માંથી શું કરશો? વિદ્યાર્થીઓને ભણાવવા જશો અને જળ સંરક્ષણ વિશે સમજાવવું છે, તમે શું કરશો? તો આ પ્રવૃત્તિ કરવાની છે. શાળામાં વરસાદી પાણીના સંગ્રહનું મોડેલ બનાવવું, બધું પાણી એકઠું થાય અને એક જગ્યાએ સંગ્રહ થાય અથવા તો જમીનમાં એ પાછું તમે રિચાર્જ કરો. અને વિદ્યાર્થીઓને તેમના ઘરના પાણીનું નિરીક્ષણ કરવાનું, એમના ઘરે અથવા તો શાળામાં પાણી જ્યાં બગડી રહ્યું છે એનું નિરીક્ષણ એ કરતા થાય. તો એ નળ ક્યાંય ચાલુ હોય, ક્યાંય ટપકતો હોય તો એ બંધ કરતા થાય. તો આ વસ્તુ આપણે શીખવવાની છે વિદ્યાર્થીને. ચલો આપણે 35મા પ્રશ્ન તરફ આગળ વધીશું. તો 35મો પ્રશ્ન તમારી સામે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીને પર્યાવરણ શીખવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? હવે પર્યાવરણ તો અવલોકનનો વિષય છે, પર્યાવરણ તો એક સંવેદનાનો વિષય છે, ટચ કરીને તમે ફીલ કરી શકો છો, અનુભવી શકો છો. હવે તમારી સામે દ્રષ્ટિહીન વિદ્યાર્થી આવ્યો છે અને તમારે પર્યાવરણ શીખવવાનું છે, તો તમે શું કરશો? કઈ પદ્ધતિ, કઈ પ્રયુક્તિ, શું ટેકનિક અપનાવશો? તેમને વર્ગમાં મૌન બેસવા માટે કહેવું, માત્ર મોટા કદના ચિત્રો બતાવવા? દ્રષ્ટિહીન છે, ચિત્રો બતાવવાનો કોઈ ફાયદો નથી. તેમને અલગ પર્યાવરણ વર્ગમાં મોકલવા,
સ્પર્શ કરી શકાય તેવા TLM ટીચિંગ લર્નિંગ મટીરિયલ મૌખિક વર્ણન અને બ્રેઇન સામગ્રીનો ઉપયોગ કરવો. તો એને પણ એક્સપિરિયન્સ આપવાનો છે, એને પણ સમજાવવાનું છે, કેમ કે એ જોઈ શકતો નથી તો એને હાથથી, કેમ કે જેને આંખો નથી આપી ને એના આંગળા એ સ્પર્શથી સમજી શકે, જાણી શકે, અનુભવી શકે. તો એમની બ્રેઇન લિપિ છે એના દ્વારા એના મોડેલ હોય અથવા એ પ્રકારના એના ચિત્રો હોય સિયાવેલા તો એ બતાવવાના છે અને ટચ કરાવવાનું છે. અને આવી રીતે એને ઉપયોગ કરીને એને પર્યાવરણ સાથે એને કનેક્ટ કરવાનું છે અથવા એવી કોઈ પદ્ધતિ અપનાવવાની છે કે પર્યાવરણ વિષયને થોડુંક રીતે સમજી શકે. બાકી પર્યાવરણને ફીલ કરવાનો, અવલોકન કરવાનો, જોવાનો, જાણવાનો, માણવાનો વિષય છે. ચલો ભાઈ, અહીંયા 35મા પ્રશ્નમાં સ્પર્શ કરે એવી પદ્ધતિ અપનાવવાની છે, TLMનો ઉપયોગ કરવાનો છે. જો અહીંયા ફરીથી પ્રશ્ન રિપીટ થયો છે, પર્યાવરણમાં સતત કન્ટિન્યુઅસ મૂલ્યાંકનનો અર્થ શું છે? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન માત્ર રમતના મેદાન પરના વર્તનનું મૂલ્યાંકન કરવું, સમયાંતરે, નિયમિત રીતે અને અધ્યાપન પ્રક્રિયાના દરેક તબક્કે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું, કે વર્ગખંડમાં માત્ર એકવાર પરીક્ષા લઈ લેવી, એન્યુઅલ એક્ઝામ, પૂરું, ફિનિશ. માત્ર શાળાના આચાર્ય દ્વારા મૂલ્યાંકન કરવું, શિક્ષકોએ મૂલ્યાંકન નહીં કરવું, આચાર્યને કહી દેવાનું, બસ ફટાફટ મૂલ્યાંકન કરી દોડો, તમે મૂલ્યાંકન કરો એ જ સાચું છે, તમે મોટા સાહેબ છો. ચલો ભાઈ, પર્યાવરણમાં સતત મૂલ્યાંકનનો અર્થ શું છે? તો બધાને ખબર હશે, જવાબ બી આવે. 360 ડિગ્રીની આપણે વાત કરી, બરોબર. સતત મૂલ્યાંકન કરવાનું છે. બાળક વર્ગમાં મતલબ શાળામાં એન્ટર થાય, શાળામાં પ્રવેશ કરે ત્યારથી માંડીને એ શાળા છોડીને જાય અને તમે પણ ક્યાંય બાળકને ઘરે રજાના દિવસે પણ જોવો તો પણ ઓબ્ઝર્વેશન કરવાનું છે. એને કહેવાય સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. ચલો આપણે 37મા પ્રશ્ન તરફ આગળ વધીશું. અહીંયા બી જવાબ સાચો છે. 37મા પ્રશ્ન, પર્યાવરણમાં કૌટુંબિક મિત્રો થીમની પેટા થીમ કઈ? કૌટુંબિક અને મિત્રો થીમની પેટા થીમ પૂછી છે ભાઈ. ખોરાકનું સંરક્ષણ, નકશા બનાવવા, પાણીના સ્ત્રોતો અને છોડ અને પ્રાણીઓ. ચલો ભાઈ, ફટાફટ 37માં હવે 3 પ્રશ્નો છે આપણે તો એની ચર્ચા કરી લઈએ. અને આપણે બહુ જ ઝડપથી, તમારો સમય વધારે ન બગડે ને તમે 40 પ્રશ્નો ફટાફટ એટેમ્પ કરો, ફટાફટ જાણી લો, સમજી લો, એના માટે આપણે ઝડપથી આ સેશનને લીધું છે. ચલો, અહીંયા છોડ અને પ્રાણીઓ આવશે તો તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આવી રીતે આપણે એક નવી પદ્ધતિ અપનાવી છે, ઝડપથી પ્રશ્નો લેવા. ફટાફટ 100 સમાચાર આવે ને એમ 5 મિનિટમાં તો બધું જાણી લો તમે, કોઈની પાસે સમય નથી. તો આજે પણ આપણે એવો પ્રયાસ કર્યો છે કે ફટાફટ તમને 40 પ્રશ્નો સમજાવી દેવા અને તમારી ડિસ્પ્લે, તમારી સ્ક્રીન સામેથી ફટાફટ બધા જ પ્રશ્નો આવી જાય. જો આ પદ્ધતિ યોગ્ય છે તો એ પણ જણાવજો. શાંતિથી, ધીરેથી, બહુ ડીપમાં ભણાવવાનું એ ઠીક છે અથવા એ તમને ગમે છે તો એ પણ જણાવજો. તમારી કોમેન્ટ જે આવશે એવું આપણે કામ કરીશું. ચલો, 37મા પ્રશ્નો પતી ગયો. હવે 38મા પ્રશ્ન જોઈશું. પર્યાવરણના શિક્ષણમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના ખ્યાલોને એક સાથે શીખવવા માટે શું થાય છે? શીખવવાથી શું થાય છે? વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. પર્યાવરણ તો શીખવવાનું જ છે, પર્યાવરણની સાથે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન પણ સાથે શીખી જાય. એક સાથે શીખવા માટે અભ્યાસક્રમને પૂર્ણ કરવામાં વધુ સમય લાગે છે. બાળકને તેના પર્યાવરણનો એક સર્વગ્રાહી અને પરસ્પર સંબંધિત દ્રષ્ટિકોણ મળે છે. વિદ્યાર્થીઓને ગેરસમજ થાય છે, બધા વિડીયોમાં અલગ અલગ વિષયોમાં કન્ફ્યુઝ થઈ જાય છે. તે માત્ર વિજ્ઞાનના જ્ઞાન ઉપર ભાર મૂકે છે, બીજા સબ્જેક્ટને સાઈડમાં કરે છે. શું થાય ભાઈ? બધા ભેગા ખ્યાલો શીખો, તમે કનેક્ટ કરીને વિષય શીખો. પર્યાવરણની સાથે સામાજિક વિજ્ઞાન કનેક્ટ કરો, સમાજને કનેક્ટ કરો, સાથે વિજ્ઞાનની કોઈ કોન્સેપ્ટ હોય તેને કનેક્ટ કરો. તો શું થાય? વિદ્યાર્થીઓની ગેરસમજ થાય, પછી વિજ્ઞાનને પકડી લે, એને બધું મિક્સ થઈ જાય, કન્ફ્યુઝ થઈ જાય. શું થાય? ચલો, બીજો જવાબ આવશે, જોઈ લઈએ. 38મા પ્રશ્ન, તો બાળકને તેના પર્યાવરણનો એક સર્વગ્રાહી અને પરસ્પર સંબંધિત દ્રષ્ટિકોણ કે બધા જ વિષયો કનેક્ટેડ છે. પર્યાવરણની સાથે સામાજિક વિજ્ઞાન, કેમ કે સમાજ પર્યાવરણ સાથે એ પણ શીખવાનું છે, એના સામાજિક કૌશલ્યનો વિકાસ થાય. વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી પણ દરેક ટોપિકને જોવાનો છે તો એ ખૂબ મહત્વનું બની જાય છે જ્યારે પર્યાવરણ વિષયને તમે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથે કનેક્ટ કરીને ભણાવો છો. ચલો, 39મો પ્રશ્ન, પર્યાવરણ શિક્ષકે સામાજિક સાંસ્કૃતિક વિવિધતાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? સોશિયલ કલ્ચરલ. તેને માત્ર એક શૈક્ષણિક પડકાર તરીકે ગણવો, આ વિવિધતાને અવગણી અને પ્રમાણભૂત પાઠ્યપુસ્તકનું પાલન કરવું, વિવિધતાને કારણે એક જ ભાષાનો ઉપયોગ કરવો કે વિદ્યાર્થીઓના વિવિધ અનુભવોને વર્ગખંડની ચર્ચા અને જ્ઞાનના સંસાધન તરીકે ઉપયોગ કરવો.
જ્યારે પણ આવા પ્રશ્નો હોય, તમને કન્ફ્યુઝ કરે એવા જવાબો હોય, ત્યારે સૌથી લાંબો જવાબ હોય ને એ ટીક કરીને આવતું રહેવાનું. જય માતાજી. 80 થી 90% ચાન્સીસ છે કે તમારો જવાબ સાચો પડશે. આ સમય ના હોય ત્યારની વાત છે. બાકી સમજણપૂર્વક જવાબ આપવાના, દરેક પ્રશ્નને પહેલો સમજવાનો, 4 ઓપ્શનને સમજવાના અને પછી જવાબ ટીક કરવાનો. ચલો તો અહીંયા જોઈ લઈએ. તો બિલકુલ જવાબ સાચો છે ડી. અને તમે પણ ડી વિચાર્યો હશે, તમે પણ ડી કમેન્ટ કર્યો હશે, તો બિલકુલ સાચું. ચલો છેલ્લો પ્રશ્ન, લાસ્ટ એન્ડ ફાઇનલ. પર્યાવરણમાં પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રોજેક્ટ મેથડની સફળતા માટે નીચેનામાંથી કયું સૌથી વધુ મહત્વપૂર્ણ છે? પ્રોજેક્ટ પદ્ધતિ તો ખરી, પણ એને સફળ બનાવવા માટે શું મહત્વનું છે? ચલો, પ્રોજેક્ટ વાસ્તવિક જીવનની સમસ્યાઓ પર આધારિત હોવો જોઈએ અને તેમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી હોવી જોઈએ. પ્રોજેક્ટ માત્ર એક જ દિવસમાં પૂર્ણ થઈ જવો જોઈએ. શિક્ષક દ્વારા પ્રોજેક્ટ માટેનું દરેક પગલું નક્કી કરવું અને વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સજાની ધમકી આપવી. ચલો ભાઈ ફટાફટ, પ્રોજેક્ટ પદ્ધતિની સફળતા માટે સૌથી મહત્વનું શું છે? ચલો 40 A, B, C કે D? ફટાફટ જવાબ આપી દો. ચલો તો જોઈ લઈએ. તો એ પ્રોજેક્ટ વાસ્તવિક જીવનની સમસ્યાઓ પર આધારિત હોવો જોઈએ અને તેમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી હોવી જોઈએ. એ જવાબ બિલકુલ સાચો છે. અહીંયા જોઈ લઈએ આપણે, લગભગ પ્રશ્નો તો નથી પણ છતાંય જોઈ લઈએ. તો અહીંયા 40 પ્રશ્નોની આપણે ચર્ચા કરી. પર્યાવરણ પદ્ધતિ શાસ્ત્રને લગતા ઘણા બધા પ્રશ્નો આપણે લાવ્યા, ઘણા બધા પ્રશ્નો કાઢ્યા, એમાંથી સિલેક્ટ કરી તારવી અને આપણે અહીંયા 40 પ્રશ્નો સિલેક્ટ કર્યા હતા. જે પણ સેશન જોયું છે તમામ મિત્રોનો આભાર. ફરીથી આપણે, તમે જે કોમેન્ટ કરશો, જે તમે સજેસ્ટ કરશો, એવા નવા લેક્ચર અને નવા વિષય સાથે, નવા કોન્સેપ્ટ સાથે આપણે આવીશું. અને ખાસ કરીને તમે આવા નવા સેશન જોવા માંગતા હોય તો આ ચેનલને છેલ્લે સબસ્ક્રાઇબ કરતા જજો. તમામ મિત્રોનો ફરીથી આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.